હેલો વેલકમ બેક. ધોરણ 12 માં તમારું સ્વાગત છે. જે ચેપ્ટર ચાલી રહ્યું છે તેનું નામ છે ત્રિકોણમિતિના પ્રતિવિધયો. બરોબર છે. હવે આપણે ધોરણ 12 માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જે લોકોને અમારા સાથે જોડાવાની ઈચ્છા હોય તો એના માટે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સએપ ગ્રુપની લિંક મૂકેલી છે. બરાબર છે. તમે એની પર ક્લિક કરશો એટલે અમારા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ જશો. રાઈટ. તો આપણે આખા 12મા ધોરણની જે જર્ની જે છે એ જર્નીમાં આપણે સાથે રહીશું. તમે તમારા ડાઉટ્સ એમાં પૂછી શકશો. બરોબર છે. અને આપણે સરસ મજાનું રિઝલ્ટ લાવવાનું છે. ઠીક છે. બધું ફ્રી ઓફ કોસ્ટ છે. આમાં કોઈ આપણે ચાર્જ લેતા નથી. બરોબર છે. એટલે કોઈ એવું ગભરાવાની જરૂર નથી. ફક્ત તમારે કરવાનું શું છે તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, લાઈક કરવાની છે અને શેર કરવાની છે. ઠીક છે. હવે લેક્ચર ચાલુ કરીએ આપણે. ઓકે. તો ગયા લેક્ચરમાં આપણે શું ભણેલા હતા? ગયા લેક્ચરની અંદર આપણે જે ત્રિકોણમિતિના પ્રતિવિધયો હતા 6 એ 6 ના પ્રદેશ અને વિસ્તારની વાત આપણે કરી લીધી. આશા રાખું છું કે તમે પ્રદેશ અને વિસ્તાર બધા જ ગોખી નાખ્યા હશે અને યાદ રાખવા જ પડશે. એના વગર તો ચેપ્ટરમાં મજા જ નહીં આવે. બરોબર છે. આઈ થિંક કે હવે તમને મારે બીજી વાર કહેવું પડશે નહીં. બરોબર છે. માણસોને એક જ વાર કહેવાય. પોતાએ મેં 2 વાર કીધું. કશો વાંધો નહીં, કહેવું પડે. તમારો ગુરુ છું તો મારી ફરજ બને છે. હવે આજના લેક્ચરની અંદર આપણે ગુણધર્મો ભણવાના છીએ. ત્રિકોણમિતિના પ્રતિવિધયના ગુણધર્મો. એમાં એક ગુણધર્મ ભણી અને પછી આપણે સ્વાધ્યાય 2.1 એ સ્વાધ્યાય લઈશું. રાઈટ. તો એ ગુણધર્મ કયા છે? તો પહેલો ગુણધર્મ જે છે એ તમને અહીંયા લખી નાખી. દેખો, અહીંયા sin લખી નાખું, અહીંયા tan લખી નાખું અને અહીંયા cosec લખી નાખું ફટાફટ. તો sin ઇન્વર્સ -x હોય, tan ઇન્વર્સ -x હોય કે cos ઇન્વર્સ -x હોય તો આને આપણે શું લખશું? તો આપણે આને -sin ઇન્વર્સ x લખશું અને આપણે -tan ઇન્વર્સ x લખશું અને આપણે આને cosec ઇન્વર્સ x લખશું. કેમ લખશું? એનો જવાબ જે છે એનો જવાબ આપણે લેક્ચર નંબર 1 માં જોઈ લીધો. કેમ? કેમ કે આપણે આનો પ્રદેશ જે છે આ બધાનો પ્રદેશ -π/2 થી π/2 ની વચ્ચે છે. તમે જોઈ લો જે એકવાર. ગયા લેક્ચરમાં તમે જોશો ને તો તમને ખબર પડી જશે કે આ ત્રણેયનો જે વિસ્તાર જે છે ને એ વિસ્તાર -π/2 થી π/2 છે. રાઈટ. એટલે આપણે ખૂણો કાં તો પ્રથમ ચરણમાં હોવો જોઈએ કાં તો ચોથા ચરણમાં હોવો જોઈએ. -π/2 થી π/2 નો મતલબ જ એવો થાય છે ખૂણો કાં તો ચોથા ચરણમાં કાં તો પહેલા ચરણમાં. ક્લિયર? તો આપણે આવું કરીએ તો જ ખૂણો જે છે એ ચોથા ચરણમાં કાં તો પહેલા ચરણમાં આવે. એના માટે તમને એકમ વર્તુળ પણ ખબર હોવી જોઈએ. જો આ બધી નાની નાની વસ્તુઓ જે છે કન્સેપ્ટ કહેવાય બધા. જો કન્સેપ્ટ ખ્યાલ નહીં હોય ને તો dawapani.com જ છે. બાકી મેથ્સ તો એકદમ ઈઝી. શકુંતલા દેવી એમને થોડી આટલી હોશિયાર હતી. એમને હોશિયાર નથી. મેથ્સ ઈઝી છે પણ તમે કન્સેપ્ટ યાદ નથી રાખતા અને કન્સેપ્ટ યાદ નથી રાખતા એટલે પછી dawapani.com. કન્સેપ્ટ યાદ રાખવાના. જેવી રીતે આ બધાના વિસ્તાર જે હતા -π/2 થી π/2 એવી રીતે બાકી બધા 3 પ્રતિવિધય એ બાકી 3 પ્રતિવિધયના વિસ્તાર શું હતા? 0 થી π. તમને કદાચ યાદ હોય તો રિવિઝન કર્યું તો કયા હતા? તો કે ભાઈ cos ઇન્વર્સ x, cot ઇન્વર્સ x અને sec ઇન્વર્સ. બરોબર. આના વિસ્તાર જે હતા ને -π થી 0 થી π હતા. તો 0 થી π એટલે મતલબ શું? 0 થી π એટલે કયા ચરણ આવે? પાછું એકમ વર્તુળ તમે યાદ કરો. 0 થી 5 એટલે તમારું પ્રથમ ચરણ અને બીજું ચરણ આવે. 0 થી π. 0 આ બાજુ હોય, π આ બાજુ હોય. 0 થી π પહેલું ચરણ ને બીજું ચરણ આવે. એકમ વર્તુળ તમને આવડતું હોવું જોઈએ એના માટે. બાકી તો ચલો. તો એનો મતલબ કે જ્યારે cos ઇન્વર્સ -x હોય, cot ઇન્વર્સ -x હોય, sec ઇન્વર્સ -x હોય તો આને આપણે કઈ રીતે લખશું? તો આને આપણે π cos ઇન્વર્સ x, અહીંયા π cot ઇન્વર્સ x અને અહીંયા આગળ π sec ઇન્વર્સ x. રાઈટ. જો આની અંદર આપણે આવું કર્યું અને cos sec અને cot માં આપણે આવું કર્યું. કેમ કે દરેકના વિસ્તાર અલગ અલગ હતા. આના વિસ્તાર ક્યાંથી ક્યાં હતા? તો -π/2 થી π/2 હતું. એટલે આપણે ખૂણો જે છે એ ખૂણો આપણે ચોથા ચરણમાં કાં તો પહેલા ચરણમાં લાવવાનો હતો. એટલે આપણે ડાયરેક્ટ અહીંયા આગળ માઈનસ મૂકી દીધું. આનો જે વિસ્તાર હતો એ 0 થી π હતો. 0 થી π હતો. 0 થી π હતો તો 0 થી π ની અંદર કયા ચરણ આવે? પહેલું ચરણ ને બીજું ચરણ. તો π માઈનસ કરો. π ક્યાં આવે? એકમ વર્તુળ યાદ કરો. π ક્યાં આવે? π અહીંયા આવે. π માઈનસ કયું ચરણ આવે? બીજું ચરણ આવે. એટલે બીજા ચરણમાં લાવવા માટે થઈને આપણે આવું કરીએ છીએ. રાઈટ. અને આપણે વિસ્તાર કે મારે લીધા હતા એ બધું આપણે આગળના પહેલા લેક્ચરમાં ક્લિયર થઈ ગયું છે. એટલે જે લોકોએ પહેલું લેક્ચર ના જોયું હોય મહેરબાની કરીને એ પહેલું લેક્ચર તમે જોઈ કાઢજો. બરોબર છે. આ હતો ગુણધર્મ નંબર 1. શું હતું ભાઈ? ગુણધર્મ 1 હતો. ક્લિયર? આ તમને ખબર હોવી જોઈએ. હવે ગુણધર્મ નંબર 2 ની વાત કરીએ આપણે. ચલો ફટાફટ ગુણધર્મ નંબર 2 તરફ આપણે પ્રયાણ કરશું. અને બસ આ પહેલો ગુણધર્મ અને બીજો ગુણધર્મ તમને આવડે ને એટલે પછી તમને સ્વાધ્યાય 2.1 ખૂબ જ ઈઝીલી આવડશે. શું છે?
તો આવું લખી શકાય. જો એ તો બધાને ખબર હશે, sin ઇનવર્સ x જે છે એને cos ઇનવર્સ 1/x લખી શકાય. સોરી, cos શું, cosec ઇનવર્સ 1/x લખી શકાય. એવી રીતે cos ઇનવર્સ જે x છે એને sec ઇનવર્સ 1/x લખી શકાય. એવી રીતે tan ઇનવર્સ x જે છે એ tan ઇનવર્સ x ને cot ઇનવર્સ 1/x લખી શકાય. બરાબર છે? આ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો આ ત્રણ, આ બીજો ગુણધર્મ હતો. કયો ગુણધર્મ હતો? પછી બીજો ગુણધર્મ હતો. તો આપણે પહેલો ગુણધર્મ શીખી લીધો, બીજો ગુણધર્મ શીખી લીધો. આ પહેલો ગુણધર્મ અને બીજો ગુણધર્મ તમને આવડી જાય એટલે તમને સ્વાધ્યાય 2.1 ફટ દઈને આવડી જાય. ખૂબ જ ઈઝી. બરોબર? તો આપણે શું કરશું? તો સ્વાધ્યાય 2.1 ચાલુ કરશું. ચલો ફટાફટ બુક કાઢો અને હું જે દાખલા ગણું છું જોડે જોડે ગણતા જાઓ એટલે તમારો સ્વાધ્યાય 2.1 ત્યાં પૂરો થઈ જાય. ઠીક છે? ચલો ચાલુ કરીએ. ચલો તો સ્વાધ્યાય 2.1 જે છે, સ્વાધ્યાય 2.1 તમે લોકોએ ચોપડી ખોલી દીધી હશે. બરોબર છે? તો ફટાફટ ચાલુ કરી દઈએ. ચલો શું કીધું છે? નીચેના પ્રતિવિધેયો માટે તેની મુખ્ય કિંમત શોધો. ચલો ધારો કે છે sin ઇનવર્સ 1/2. આનું મૂલ્ય શોધવું છે. તો જેનું મૂલ્ય શોધવું હોય એને આપણે y ધાર દેવાનું. શું કરવાનું? y ધાર દેવાનું. તો શું થશે? તો કે ભાઈ y બરાબર sin ઇનવર્સ 1/2 કહેવાય. હવે sin ઇનવર્સ ત્યાં બાદ લીધું તો sin થાય. શું થાય? તો કે sin y બરાબર શું કહેવાય? 1/2. હવે આ કયો દાખલો બની ગયો? આ તો ધોરણ 11 નો દાખલો બની ગયો. કયો? ત્રિકોણમિતિના સમીકરણો લગાવો. y ના કયો ખૂણાનું મૂલ્ય 1/2 થાય? તો કે 30°. રાઈટ? મતલબ કે જવાબ શું આવશે? તો કે ભાઈ y બરાબર શું આવ્યું? તો કે ભાઈ y બરાબર આવ્યું π/6. આ તમારો જવાબ. કેટલું સિમ્પલ હતું. ઠીક છે? આવશે તમને. બરોબર છે? બહુ સિમ્પલ સ્વાધ્યાય છે આ રહ્યો. બીજો એક્ઝામ્પલ લઈએ. ભાઈ cos ઇનવર્સ √3/2. બીજો એક્ઝામ્પલ જે છે આવો છે ભાઈ cos ઇનવર્સ √3/2. તો આપણે એને y ધાર દઈએ. તો y બરાબર cos ઇનવર્સ √3/2. as simple as that. cos ઇનવર્સ ને આપણે લખો તો cos y કહેવાય. તો cos y બરાબર √3/2. ભાઈ cos ના કયા મૂલ્યનું, કયા ખૂણાનું મૂલ્ય √3/2 છે? તો કે 30°. તો ભાઈ y બરાબર π/6. બીજો દાખલો પતી ગયો. કેટલા સિમ્પલ દાખલા છે, બધાને આવડી જાય. આમાં તો કઈ મોટું રોકેટ સાયન્સ જ નથી, બહુ સિમ્પલ છે. ત્રીજો cosec ઇનવર્સ 2. ચલો cosec ઇનવર્સ 2. તો આને પાછું y ધાર દઈએ. તો y બરાબર cosec ઇનવર્સ 2. ઇનવર્સ ને આપણે લઈએ તો શું લખાય? તો કે ભાઈ cosec y લખાય. શું લખાય? તો cosec y બરાબર 2. હવે cosec ના કયા ખૂણાનું મૂલ્ય 2 છે? તો કે 30. ઓહો, તો y બરાબર 30 એટલે કે π/6. બીજો દાખલો પણ પતી ગયો. કે 60 દાખલા પતે છે. બહુ સિમ્પલ દાખલા છે. અને જો જ્યારે જવાબ આવે ને ત્યાં તમારે જોવાનું કે જો પેલો વિસ્તાર હતો એ વિસ્તારની અંદર આ જવાબ આવે છે. ફોર એક્ઝામ્પલ sin નો વિસ્તાર -π/2 થી π/2 તો એની વચ્ચે આવે. સાચી વાત છે. cos નો વિસ્તાર 0 થી π છે તો આવા ખૂણાનું મૂલ્ય 0 થી π ની વચ્ચે આવે છે. સાચું છે. આનો વિસ્તાર પણ -π/2 થી π/2 છે તો એની વચ્ચે આવે છે. તો સાચું છે. સાચું છે. બરાબર છે. ચલો ચોથો એક્ઝામ્પલ લઈએ ફટાફટ. ખૂબ જ સિમ્પલ છે દાખલા. tan ઇનવર્સ -√3. શું છે ભાઈ? tan ઇનવર્સ -√3. હવે આમાં કયો ગુણધર્મ વાપરવાનો? તો tan ઇનવર્સ -x અને tan ઇનવર્સ x કહેવાય. રાઈટ? તો આપણે આને શું લખશું? ભાઈ tan ઇનવર્સ √3 લખશું. રાઈટ? tan ઇનવર્સ √3 લખી નાખશું. ઠીક છે. હવે શું કરવાનું આપણે આની અંદર? તો હવે આપણે આને ખાલી આટલા પાર્ટને y ધાર દો. તો y બરાબર શું થાય? તો કે ભાઈ tan ઇનવર્સ √3. તો tan y બરાબર શું થાય? તો ભાઈ tan y બરાબર √3 થાય. હવે બોલો y ના કયા મૂલ્ય, y tan નો કયો ખૂણો છે જેનો જવાબ √3 છે? બસ 60. મતલબ કે y બરાબર શું થયું? π/3. તો y નું મૂલ્ય ક્યાં મૂકવાનું? tan ઇનવર્સ √3 ની જગ્યાએ. અને આગળ માઈનસ તો હતું જ, તો -π/3. આ તમારો જવાબ. જો ક્લિયર છે? તો tan નો જે વિસ્તાર હતો, tan નો વિસ્તાર શું હતો? tan નો વિસ્તાર -π/2 થી π/2 હતો. -π/2 થી π/2 ની વચ્ચે આવ્યું. હા, તમારી જાતની ક્વેશ્ચન પૂછવાનો, દિમાગની બત્તી જલાવવાની, મિન્ટોસ ખાવાની, શકુંતલા દેવીને જગાડવાની, તો મેળ પડે, બાકી મેળ નહીં પડે. બરાબર છે? ક્લિયર? તો ચોથો દાખલો પણ તમને આવડી ગયો હશે. રાઈટ? તો હવે એ રીતે જોવા જઈએ તો 5, 6, 7, 8, 9 જે છે એ આપણે એક કામ કરીએ, cos ઇનવર્સ વાળો દાખલો લઈ લઈએ એટલે બધાને ક્લિયર થઈ જાય વધારે. બરાબર છે? તો હવે cos ઇનવર્સ વાળો દાખલો લઈ લઉં છું. આપણે અહીંયા 1 થી 4 દાખલા ગણ્યા, પાંચમો દાખલો લઈ લઈએ. ચલો, એટલે બધાને ક્લિયર થઈ જાય. પાંચમો દાખલો પણ લઈ લઈએ એટલે શું, કોઈના મનમાં દુઃખ ના રહે કે સાહેબે તો ના કરાવ્યું.
દુઃખ રહે ને તો પછી મને ખાવાનું ના પચે, અને મને ખાવાનું ના પચે અત્યારે કોરોનાના ટાઈમમાં પોસાય એમ નથી. બરોબર છે, ઇમ્યુનિટી વધારવી પડશે કોરોના સહી. ચલો તો હવે પાંચમો દાખલો આપણે અહીંયા આગળ લઈએ છીએ. જે પાંચમા દાખલાનું છે cos ઇનવર્સ -1/2. cos ઇનવર્સ -1/2. તો હવે આપણે જોઈ લીધું હતું cos હોય કે sec હોય કે cot હોય, એમાં જો -x હોય તો પાઈ માઇનસ કરી દેવાનું, પાઈ માઇનસ કરી નાખવાનું. તો આપણે આને કેવી રીતે લખશું? તો આપણે આને ભાઈઓ પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2, રાઈટ? ઓકે, ચલો હવે આને આપણે y ધાર દઈએ, આને y ધાર દો. તો માટે y બરાબર cos ઇનવર્સ 1/2. ઓકે, cos ને આ બદલાવો તો ભાઈ વાંધો નહીં, લાવી દીધો. cos y બરાબર 1/2. તમે કોને આપણે બહુ કોઈ એટલું લાલચ નથી, ઠીક છે? ઓકે, ચલો હવે ભાઈ cos ના કયા ખૂણાનું મૂલ્ય 1/2 છે? 60 અંશ. કયો ભાઈ? 60 અંશ. 60 એટલે π/3 કહેવાય, એટલે y બરાબર π/3 આવ્યું. તો y બરાબર π/3 આવ્યું, ક્યાં મૂકવાનું? અહીંયા મૂકવાનું. તો શું થશે? તો કે ભાઈ પાઈ માઇનસ π/3 એટલે કે 2π/3 તમારો જવાબ છે ભાઈઓ. 2π/3 તમારો જવાબ છે, ઠીક છે? તો મેં તમને 1 થી 5 દાખલા કરાયા. કેટલા કરાયા? 1 થી 5 દાખલા છે, 10 દાખલા, એટલે 5 મેં કર્યા, 5 તમે કરજો. બંને જોડે મળીને આપણે આગળ વધવાનું છે, ઠીક છે? તો જોઈ લો દાખલા. હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે જે બધા ગુણધર્મો કરાયા એ ગુણધર્મના આધારે આપણે દાખલા ગણવા હોય તો દાખલા કેવી રીતે ગણી શકાય, ઠીક છે? ચલો હવે 11મો દાખલો જોઈએ. ભાઈ નીચેની અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો. નીચેની અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો. તો મેળવી કાઢી. ચલો દાખલા નંબર લઉં છું અહીંયા આગળ 11. કયો દાખલો લઉં છું ભાઈ? 11મા નંબરનો દાખલો લઉં છું. 11મા નંબરનો દાખલો ભાઈ tan ઇન્વર્સ 1 છે. શું છે ભાઈઓ? tan ઇન્વર્સ 1 છે પ્લસ cos ઇન્વર્સ -1/2 છે અને પ્લસ sin ઇન્વર્સ -1/2 છે, રાઈટ? આ બધાના અલગ અલગ મૂલ્ય શોધી કાઢો અને બધાના અલગ અલગ મૂલ્ય શોધી આની અંદર મૂકી દો. કેટલી ઓછી વાર લાગે? ખૂબ જ ઓછી વાર લાગે. તો શું કરવાનું? તો ભાઈ પહેલા આનું મૂલ્ય શોધી કાઢીએ. તો શું થાય? તો કે y બરાબર tan ઇન્વર્સ 1, રાઈટ? તો tan ને આ બાદ લાવીએ તો ભાઈ tan y બરાબર 1. હવે tan ના કયા ખૂણા માટે જવાબ બનશે? ભાઈ π/4, એટલે y બરાબર π/4, રાઈટ? એટલે આનો જવાબ આવે π/4. ચલો હવે અહીંયા આવીએ તો હવે આને y ધારીએ તો y બરાબર cos ઇન્વર્સ, સોરી હજુ y ધારવું, આપણને અહીંયા cos ઇન્વર્સ -1/2 આપ્યું છે. તો અહીંયા cos ઇન્વર્સ -x છે, તો એને પાઈ માઈનસ લખાશે. શું લખાશે? પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/2. હવે આને y ધાર દઈએ. y બરાબર cos ઇન્વર્સ 1/2. cos ઇન્વર્સ જે છે એ જશે ડાબી બાજુ, એટલે શું થાય? તો કે ભાઈ cos y બરાબર 1/2. y ના કયા મૂલ્ય માટે જવાબ 1/2 આવશે cos માં? તો કે 60 ડિગ્રી. cos sin 1/2 થાય એટલે y બરાબર π/3. બરાબર? તો π/3 અહીંયા મૂકી દો, π/3 અહીંયા મૂકી દો. તો શું થશે? તો કે ભાઈ પાઈ માઈનસ π/3 એટલે શું થાય ભાઈ? તો કે ભાઈ 2π/3. શું થાય? 2π/3. તો આનો જવાબ આવે 2π/3. આનો જવાબ આવે π/4. હવે આની વાત કરીએ. ચલો તો શું થશે અહીંયા આગળ? અહીંયા sin ઇન્વર્સ -1/2 છે, તેને -12 લઈ લો. sin ઇન્વર્સ 1/2. કેમ કે sin ઇન્વર્સ -x જે છે, sin ઇન્વર્સ -x ને આપણે -sin ઇન્વર્સ x લખી શકીએ છીએ. હા, સાચી વાત છે, લખી શકીએ છીએ, ઠીક છે? તો હવે આપણે આને y ધારી દઈશું. તો ભાઈ આને y ધારી દો. તો y બરાબર શું થશે? sin ઇન્વર્સ 1/2, ઠીક છે? sin ઇન્વર્સ ને આ બદલાવો તો શું થાય? તો કે ભાઈ sin y બરાબર 1/2. હવે y ના કયા ખૂણા માટે sin નું મૂલ્ય 1/2 છે? તો કે 30 અંશ. કયા ખૂણા માટે? 30 અંશ. એટલે y બરાબર π/6. એ π/6 અહીંયા મૂકો, જવાબ શું આવે? -π/6. ઠીક છે? એટલે આનો જવાબ આવે -π/6. બસ પછી શું કરવાનું? બસ મૂકી દો બધી વેલ્યુ ફટાફટ. આની જગ્યાએ શું મૂકશું? π/4. તમે π/4 મૂકી દો. આની જગ્યાએ શું મૂકશું? 2π/3. તો વત્તા 2π/3 મૂકી દીધું. કેટલું સિમ્પલ. અને આની જગ્યાએ શું મૂકવાનું? -π/6. તો -π/6. ચલો 4, 3 ને 6 નો લસા. હવે લસા ગુસા વાળવા જોઈએ, બાકી છે ને ભૂકા નીકળી જશે. લસા ગુસા તો મારો 6 મહિનાની ટેણીઓ છે ને એ બી કરી નાખે. ખૂબ જ સિમ્પલ છે ભાઈ. 4, 3 ને 6 નો લસા થાય 12. કેટલો થાય? 12. અહીંયા લખી નાખું છું હું છેદમાં 12. આને કેટલા વડે ગુણવું પડે? 4 છે એટલે 3 વડે ગુણવું પડે, 3π. આને કેટલા વડે ગુણવું પડશે? 4 વડે, તો 8π. અને આને 2 વડે તો -2π. તો 8 ને 3 11, 11 - 2 તો 9π/12.
બરોબર છે. 8 ને 3 11, 11 - 2 9, 9 પાઈ બાય 2, ત્રણે ભાગ ચાલશે, ત્રણે ભાગ ચાલે તો 3 પાઈ બાય 4. ફાઇનલ જવાબ તમારો 3 પાઈ બાય 4 આવી ગયો. જોઈ લો દાખલો, ખૂબ જ સિમ્પલ હતો. હા, આમાં તો હવે કોઈને કોઈ ડાઉટ હોવો જ ના જોઈએ. ઠીક છે, આઈ થિંક કે તમને હવે આવડી જશે. ખૂબ જ સિમ્પલ છે. હવે એના પછીનો જે દાખલો જે છે કે ભાઈ cos ઇન્વર્સ 1/2 વત્તા 2 sin ઇન્વર્સ 1/2. હવે આઈ થિંક કે મારે કરાવવાની જરૂર છે નહીં, કેમ કે તમે કરશો આ આવડે એટલે પેલો તો આવડી જ જાય, આ આવડે એટલે પેલું તો આવડી જ જાય. રાઈટ છે. એટલે 12મો દાખલો જે છે એ 12મો દાખલો હું તમને અહીંયા આગળ હોમવર્કમાં આપી રહ્યો છું. ઠીક છે, ઓકે. પછી 13મો દાખલો sin ઇન્વર્સ x બરાબર y હોય તો. હવે વિસ્તાર તમને ખબર હોવી જોઈએ ભાઈ. વિસ્તાર શું છે? -π/2 થી π/2. તો -π/2 થી π/2 લેવા -π/2 ને π/2 લેવાના. -π/2 ને π/2 લેવા પડશે, કેમ કે આપણો વિસ્તાર શું હતો sin ઇન્વર્સ x નો? અહીંયા લખું તો કે ભાઈ -π/2 થી π/2 આપણો વિસ્તાર હતો sin ઇન્વર્સ નો. રાઈટ, એટલે કે -π/2 ને π/2 લેવાના. તો આ તો મેં લખ્યું છે અંતરાલના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં લખ્યું છે આપણે? આ આપણે લખ્યું છે અંતરાલના સ્વરૂપમાં. ઓકે. અને અહીંયા આગળ શેમાં આપ્યું છે? તો અહીંયા આગળ આપણે આપ્યું છે અસમતાના સ્વરૂપમાં. તો આપણે અહીંયા અસમતાના સ્વરૂપમાં આપેલું છે, પણ જેમાં ઇક્વલ ટુ ની સાઈન હોય -π/2 ને π/2, બંને બાજુ ઇક્વલ ટુ ની સાઈન હોય એ આપણો જવાબ થશે. તો બંને બાજુ ઇક્વલ ટુ ની સાઈન હોય એવો છે આ ઓપ્શન બી. એટલે બી તમારો જવાબ રહેશે. -π/2 થી π/2 સાઈન ઇન્વર્સ નો વિસ્તાર છે. તો એ ક્લિયર થઈ ગયું છે. ઠીક છે. એના પછી છે tan ઇન્વર્સ √3 - sec ઇન્વર્સ -2 નું મૂલ્ય શોધો. ચલો આ દાખલો કરી નાખી એટલે પછી સ્વાધ્યાય ની અંદર પૂરો થઈ જાય. ઠીક છે. આઈ થિંક કે બધાને ગમ્યો હશે સ્વાધ્યાય. આ તો બહુ જ ઈઝી હતો, કશો વાંધો નહીં. ચલો, ખૂબ જ ઈઝી દાખલા છે બધા, પપડા. ઓકે. તો હવે અહીંયા આગળ આપણે જોવા જઈએ તો tan ઇન્વર્સ √3 માઇનસ sec ઇન્વર્સ -2. બરોબર છે, કઈ વાંધો નહીં. આ બંને અલગ અલગ મૂલ્ય શોધી કાઢીએ અને પછી બંનેને એકબીજામાંથી બાદ કરી દઈએ. તો પેલા આને તાળી દઈએ y. તો y બરાબર શું લખાશે? તો કે ભાઈ tan ઇન્વર્સ √3 લખાશે. તો કે ભાઈ tan y બરાબર શું થશે? તો ભાઈ tan y બરાબર √3 થશે. હવે tan ના કયા ખૂણામાં? tan ના કયા ખૂણા માટે જવાબ √3 છે? તો કે ભાઈ 60. એટલે કે y બરાબર π/3. બરાબર છે. એટલે આનો જવાબ π/3 આવી ગયો. આ પાર્ટી જે છે, આ પાર્ટીની જગ્યાએ હું π/3 મૂકી શકું છું. ઠીક છે, ઓકે. ચાલો હવે આની વાત કરીએ. ભાઈ sec ઇન્વર્સ -2, આને શું લખાશે? π - sec ઇન્વર્સ 2. હવે આને આપણે y ધાર દઈએ. તો y બરાબર sec ઇન્વર્સ 2. તો sec y બરાબર 2. તો કયો ખૂણો? 60 અંશનો ખૂણો. તો y બરાબર આ પણ π/3, આ પણ π/3, આ પણ π/3 છે. બરોબર છે. હવે π/3 ક્યાં મૂકવાનું? અહીંયા જ મૂકવાનું. એટલે ફાઇનલ જવાબ નથી, એટલે મૂકવું પડશે મારે. તો π - π/3 તો શું થશે? કે ભાઈ 2π/3 થશે. શું થશે? 2π/3. એટલે આનો જવાબ 2π/3 આવ્યો, આનો જવાબ π/3 આવ્યો. તો મૂકી દો બધું. તો શું થશે? કે ભાઈ π/3 - 2π/3. તો શું થશે ભાઈ? -π/3. આ તમારો જવાબ આવ્યો. -π/3 તમારો જવાબ છે, એટલે કે ઓપ્શન નંબર 2. રાઈટ છે. તો આશા રાખું છું કે આ પહેલો સ્વાધ્યાય જે છે તમને બધાને ફાવ્યો હશે. ખૂબ જ સિમ્પલ હતો. બરોબર છે. કન્સેપ્ટ પકડી રાખશો ને તો જવાબ આવશે ઓટોમેટિક. આમાં કોઈ શંકાને સ્થાન જ નથી. ઠીક છે. તો સ્વાધ્યાય 2.1 અહીંયા આગળ કમ્પ્લીટ થયો છે. એની અંદર જે મેં હોમવર્ક આપ્યું છે, તમે હોમવર્ક પ્લીઝ કમ્પ્લીટ જોડે કરતા રહેજો અને મારી જોડે મેથ્સ કરતા રહેશો તો 12મા ધોરણનો મેથ્સ તમને ખૂબ જ ઈઝી લાગશે. ઠીક છે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. એમાં આપણે બીજા બધા ગુણધર્મો જોઈશું, એના રિલેટેડ દાખલા જોઈશું અને JEE મીન્સ એડવાન્સમાં પૂછાયેલા હોય એવા દાખલા પણ જોઈશું. એટલે શું તમને આખું ચેપ્ટર નંબર 2 ક્લીન, નીટ એન્ડ ક્લીન થઈ જાય. ઠીક છે. તો હવે ક્યારે મળીશું? નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય. જલસા કરો, એન્જોય કરો, ખૂબ પૈસા કમાવો, થોડા મને આપજો. બાય.